ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. તો પહેલાં તો એવી કઈ તમારા પ્રમાણે સ્કિલ્સ છે જે એ લોકોએ સ્ટુડન્ટ્સે કેળવવી જોઈએ અગર એ લોકોને ન્યૂઝ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે કે એ લોકોએ જર્નલિસ્ટ બનવું હોય? ઓકે, તો જર્નલિસ્ટ બનવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ રીડિંગની આદત તમારે નાખવી જ પડે. સવારે ઉઠીને ન્યૂઝપેપર રીડ કરો અને નોટ ઓનલી ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય રીડ કરો. સાથે તમારે લિટરેચર હોય કે તમારી પરફેક્ટ એક પ્રોપર બીટ તમે બનાવો. લાઈક તમને જે બીટમાં રસ છે, સપોઝ પોલિટિક્સ હોય, સોશિયલ હોય, સ્પોર્ટ્સ હોય. અત્યારે કેવું છે કે માત્ર એક ફિલ્ડની મોનોપોલી નથી રહી, એક બીટની મોનોપોલી નથી. બધાનો ઇન્ટરેસ્ટ અલગ અલગ ડાયવર્ટ થઈ જાય છે. જે વસ્તુ ટ્રેન્ડમાં હોય એમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ આખો ડાયવર્ટ થાય છે. એટલે તમારે મલ્ટિપલ બીટ માટે પણ તમારે ટ્રાય કરવું જોઈએ કે તમે કરી શકો. અને પછી એક તમારી પ્રોપર એ બીટ બનાવો કે આમાં મારી એક્સપર્ટીઝ જોઈએ છે, તો એના પર તમે કોન્સ્ટન્ટ ફોકસ એના પર રીડિંગ કરો, એ રિસર્ચ કોઈ પર્ટિક્યુલર વસ્તુ કરો, તમને વાંધો નહીં આવે. અને મેઇન સ્ટેજ ફેર તમારે હોય તો પ્લીઝ ભગાડી દેજો, નહીં તો અઘરું પડશે. અને મેમ જર્નલિઝમ ફિલ્ડમાં આપણે હમણાં ઘણા નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે, તો એના વિશે એક બે ટ્રેન્ડ વિશે તમે અગર કંઈ કહેવા કે ચેન્જીસ મતલબ કોઈ બી નવા ચેન્જીસ જે આવતા હોય ફિલ્ડમાં? સી જર્નલિઝમ ફિલ્ડમાં કેવું છે કે ન્યૂઝ મીડિયા, આઈ વિલ ટોક અબાઉટ ન્યૂઝ ચેનલ. અત્યારે લોકોની એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે ન્યૂઝ ચેનલ પર વિશ્વાસ અમે એટલો કેમ કરીએ, કારણ કે લોટ ઓફ રીઝન્સ આર પોલિટિકલ રીઝન વોટેવર. પણ યસ, ટ્રેન્ડ અત્યારે વધારે ડિજિટલનો છે. તો હું જેને પણ ન્યૂઝ ચેનલમાં આવું છે એમને હજી કીધું કે હજી મીડિયાનો દોર છે, ન્યૂઝ ચેનલનો દોર હજી થોડાક વર્ષો જ છે. પણ તમારે તમારી સ્ટાઇલ એવી રીતના ડેવલપ કરવી પડશે કે ડિજિટલવાળા પણ જોઈએ, અને ડિજિટલમાં પણ તમે જોડે જોડે એટલા જ એક્ટિવ રહેશો તો આઈ એમ શ્યોર કે તમારે આ ફિલ્ડમાં તમે ઘણું સારું નામ કરી શકશો. અને કોઈ બી પીસ ઓફ એડવાઇસ જે તમે મીડિયા એસ્પિરન્ટ્સને આપવા માંગો કે મેસેજ? પોતાના પર વિશ્વાસ રાખો અને ક્યારે હાર ના માનો. અને નોટ ઓનલી પોલિટિક્સ બટ ઓફિસ પોલિટિક્સ માટે પણ તૈયાર રહો. બહુ થશે, ઝેલી લેજો, મજા આવશે. થેન્ક યુ સો મચ મેમ.